જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આ બે દીથી એક નવો વિવાદ ઉપડ્યો છે. એટલે લાગશે વાર પણ આવશે મજા. એટલે વાત એ હતી કે અમારે વિસાવદરમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ને ત્યારે અમુક એના માણસો આપવાળા એમ કહેતા કે ભાઈ અમારો ગોપાલભાઈ ચૂંટાઈને જાહે ને એટલે વિધાનસભા આખી ડોલ છે એ કેમ કે વિધાનસભામાં એ બોલ છે ને તો બ્લાસ્ટ થાય એ કેમ. પણ એ તો બ્લાસ્ટ થયો એ વાત એ હાસી. હવે ક્યાં 8 પાસ હર્ષ સંઘવી અને ક્યાં ભાઈ LLB હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના જજ બી વકીલ. હવે જો 8 વાળા પાસે માફી માંગવી પડતી હોય તો આ વિધાનસભા ડોયલી નહીં પણ વિધાનસભા બોયલી કહેવાય. શું કહેવાય? આ વિધાનસભા બોયલી. અને ભાઈ તમારા જેવા માણસો વિધાનસભામાં જાય અને અહીંયા આપણે મીડિયામાં જેમ ફાવે એમ ભાષણ કરીએ કે ભાઈ એક ન્યાય મંદિર છે, ત્યાં કણે બધી ગરિમા જાળવી પડે, મન પડે એવા શબ્દ ન બોલાય, ત્યાં કણે હરેશ સંઘવીનું ન હાલે, પછી ત્યાં કણે ભૂપેન્દ્ર પટેલનું ન હાલે, ત્યાં ગમે મિનિસ્ટર હોય કે ગમે એમ CM હોય એનું કોઈનું ન હાલે, ત્યાં કણે સંવિધાનનું હાલે. બરાબર? એટલે ભાઈ છે ને થોડીક આમ મજા આવે ને એવું બોલાય, જેથી કરી અને આપણે માફી માંગવી પડે. બરાબર છે? એવું ન થવાય. બરાબર? તમારા કરતાં તો તમે બધા એમ કહેશો કે ભાઈ રાહુલ ગાંધી પપ્પુ છે, પણ તમારા કરતાં તો ભલામણા એ મળદનો ફાટ્યો કહેવાય. બરાબર? એણે 2 વર્ષની સજા પડી, તમને કહું 2 વર્ષ એને સસ્પેન્ડ કર્યા. બરાબર? એને ન્યા લગ્નનું એ કહેવામાં આવ્યું કે ભાઈ તમે માફી માંગી લ્યો એટલે અમે આ કેસ બધો પૂરો કરી દઈએ. તો એ ભડના ફાડિયાએ એટલું એમ કીધું હતું કે ભાઈ કદાચ જેલ 2 વર્ષ નહીં 5 વર્ષની પડે ને તોય રાહુલ ગાંધી માફી ન માગે. બરાબર? એની જગ્યાએ તમારે હવે એક આ હર્ષ સંઘવી પાસે જો માફી માગવી પડી 8 પાસ પાસે તો તમે વિચાર કરી લો કે તમારી વેલ્યુ કેટલી કહેવાય. હવે આ વિધાનસભા તો ડોયલી નહીં, આ તો બોયલી કહેવાય. શું કહેવાય? વિધાનસભા બોયલી. હવે એક જેલમાંથી બારો આવે ક્યાં રોવે, એક તમને કહું માફી માગે. જો અત્યારથી તમે માફી માંગતા હોય તો તમે વિધાનસભામાં તમે કરી શું દેવાના છે એ મને કહો. આ જનતાનું તમે ઉકાળી શું દો? જો તમારી ખુરશી હારુંથી તમારે માફી માંગવી પડતી હોય, બરાબર છે, એટલે તમારામાં છે ને ભાઈ તમારા મોરા અમને એમ હતું કે કાંઈક તમે કાંઈક સવો એમ, પણ તમારા મોરાય ઝરખના છે અને ઠાઠું ઝરખનું છે. તમે ખાલી કહેવાની વાતું જ તમે સિંહની કરો છો, બાકી તમારા કલેજા છે ને ભાઈ, કલેજા ઓલા હાહલા જેવા છે. હારોથી હેપતાઈ જાય ને માણસ તોય મરી જાય. હાલું રહ્યું ને બિચારું એ હેપતાઈ જાય ને તો મરી જાય. તમારે એના જેવા છો. કેના જેવા? સસલા જેવા. શું છે? સસલા જેવા. એટલે તમે ફાકા ફોજિયાતીઓ બંધ કરો અને રહેવા દો. તમે માફી માગવાની જોઈગત છો. તમારાથી માફી માગી અને ભૂલ થઈ જાય માફી માંગી લેવી પડે. આ અમે 25 વર્ષથી આની હમા લડીએ છીએ. બરાબર? ભાજપ હમાય આમ કોઈ દી માફી નથી માગી. કદાચ 24 કલાક હું કદાચ 24 દિવસ રહેવું પડે ને તોય એમ માફી નથી માંગતા. બરાબર? એટલે મારા વાલા છે ને એ બધું તો ઠીક, પણ હવે આમ જો આમ ઓલું છે ને મોઢાજી રાખ્યા છે ને એને બધું અસ્ત્રો મારી અને કાઢીને મૂકી દઉં એક કોઈ. બરાબર છે? માફી માગવી હોય ને તો એ આમ છે ને આંકડા ચડાવીને એવી ન રખાય. શું ન રખાય? બરાબર? આંકડો ચડાવો રાખવો હોય ને તો માફી ન મંગાય, માફી માગવી હોય ને તો આંકડો હેઠો કરી નખાય, કાંઈ છે ને અસ્ત્રો મારી દેવાય. બરાબર? એટલે ખોટી ફાકા ફોજિયાતીઓ કરવાનું બંધ કરો ને પબ્લિકને દૂર રમાડવાનું બંધ કરો. જ્યાં આવે ત્યાં ઉલડીને છોટી જ ગયા છો. બરાબર છે? પછી તમને કહું પાન પેન્ટ ભરાઈ જાય અને માફી માગવી પડે. બરાબર? એના કરતાં મારો ભાઈ છે ને શાંતિથી 1.5 વર્ષ છે ને કાઢી અને જલસા કરી લ્યો. કારણ કે તમે હવે છે ને એની ભાષા મળ્યા છો બોલવા. બરાબર છે? રોડ રસ્તાના વિડીયા મૂકીને આપણે સરકાર કેટલું ધ્યાન રાખે ને શું રાખે છે એના તમે મળ્યા છે. હવે એની સારું એનું મળ્યા છે બોલવા. બરાબર? હવે તો 8 પાસ ને બધું ભૂલાઈ ગયું. એટલે મર્યાદામાં રહ્યો, એમાં મજા છે. બરાબર? ઓલા ભાઈ રાજુભાઈ કરપડા એક તો ઊંઘ હરામ કરી દીધી છે અને એક પછી એક હજી તમને કહું કાયમ તમારા રાજીનામા પડે છે. અને ભાઈ તમે જો એટલા બધા તાકાતવાળા આપવાળા હોય, બરાબર છે, તો ભાઈ તમે કેમ હમણાં 3-4 દારૂવાળા પકડાણા એની વિશે કોઈ બોલતા નથી. અમથા તમે એમ કહો છો કે અમે દારૂ આમ કરી નાખી તેમ કરી નાખીને. બરાબર? આ ભાઈ ગામડે દારૂ વેચાય. ક્યાં વેચાય? ગામડે દારૂ વેચાય.
બરોબર. અને તમને ખબર જ છે ને બધાને, કારણ કે તમે કોમેન્ટમાં લખો છો કે દારૂ પીને વિડીયા બનાવે ને ઓલું બનાવે ને, બરોબર છે. એટલે તમને ખબર જ છે કે ભાઈ દારૂ પીને વિડીયા બનાવે કે ઓલું બનાવે, બરોબર છે. તો તમને ખબર છે તો તમે જનતા રેડ પાડો, તમારા આપવાળાને કહો જનતા રેડ પાડે, બરોબર છે. પણ ન પડે, કારણ કે કલેજું તો હોવું જોઈએ ને ભાઈ, કલેજું નથી, બરાબર. ખોટી વાતો કરી, વાહવાહી કર્યું અને પબ્લિકને રમાડવાનું બંધ કરો. અને જે કાંઈ તમારે જે રોડ રસ્તાના કામ છે એ કરો, પબ્લિકના કામ કરો, એટલે તમને મજા આવશે. બીજી વાર તમને કોઈક મત દે. બાકી બધું છે ને, ગામડામાં જે જાઓ ને તો પછી હુડિયા ન થાય એટલું ધ્યાન રાખજો, બરોબર છે. જય હિન્દ, જય ભારત.